આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં ફરી એબીવીપી અને તંત્ર વચ્ચે વિવાદ થયો। વિદ્યાર્થી નેતાઓ ઇન્ટેક કેપેસિટી બેઠક મામલે વિરોધ કરવા પહોંચ્યા। વાઇસ ચાન્સેલર સાથે ચર્ચા કરવા માંગતા હતા। વિદ્યાર્થી આગેવાનો કેબિન બહાર બાઉન્સર અને પોલીસ ગોઠવાતા તણાવનો માહોલ ઉભો થયો। બાઉન્સર અને પોલીસ સાથે વિદ્યાર્થી આગેવાનો વચ્ચે ખેંચતાણ થઈ। કેમ્પસમાં થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ। થોડા સમય પહેલા નર્સિંગ વિદ્યાર્થીઓના પરિણામ મુદ્દે પણ વિરોધ પ્રદર્શન થયું હતું। રાષ્ટ્રપતિ સાહેબનું નિવેદન હતું, મીડિયા મિત્રોને બોલાવીને એક નિવેદન આપ્યું હતું કે રીએસેસમેન્ટનો રૂલ્સ નથી નર્સિંગમાં, અને આપણે મારા પાવરથી હું રીએસેસમેન્ટ કરાવું છું, અને સસ્તી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે મીડિયા બધા આ બધું ચગાવે છે એમ। તો સાહેબ દ્વારા કયા પ્રકારની તપાસો થઈ હતી ને આજે જે વિદ્યાર્થીઓ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો, પોલીસની પણ મદદ લેવામાં આવી, વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબ મળ્યો કે કેમ? પહેલાં તો જ્યારે વિદ્યાર્થીઓએ અઠવાડિયા પહેલાં એમનો અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે આપણે એમને એવી ખાતરી આપી હતી કે તમારું જે રિઝલ્ટ છે એના બાબતે અમે ન્યાયિક તપાસ કરીશું અને રીઅસેસમેન્ટ કરાવીશું। એટલે અમે યુનિવર્સિટી સિવાયના બીજા 2 એક્સપર્ટ પાસે એમના બધા જ પેપરો અમે તપાસ કરાવ્યા, અને પેપર તપાસ કરાવ્યા પછી એના અંતે અમને એવું પરિણામ જાણવા મળ્યું જે વિદ્યાર્થીઓનું પહેલું પરિણામ હતું અને બીજું પરિણામ હતું એમાં બહુ તફાવત જોવા મળતો નથી। એટલે આ તફાવત જોતાં 6 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થાય છે। એટલે એમને જાણ કરી યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કે ભાઈ હવે તમે આ જે રિઝલ્ટ છે એમાં 6 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થાય છે, અમે એમને જાણ કરીશું જે યુનિવર્સિટીનો નિયમ।